સિંહ રાશિના જાતકો માટે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો સમય જીવનના 15 મોટા અને છુપાયેલા રહસ્યો ધીરે ધીરે સામે લાવવાનો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ કૃષ્ણા વાસ્તુમાં. મિત્રો, હવે એ ઘડી આવી ચૂકી છે જ્યારે તમારે પહેલા કરતાં વધારે સજગ અને જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે ડિસેમ્બરનો અંતિમ તબક્કો તમારા જીવનમાં એક એવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે જેને તમે લાંબા સમય સુધી ભૂલી શકશો નહીં. ઘણા સમયથી તમારા મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો કે આટલી કોશિશો પછી પણ અડચણો કેમ બની રહી છે? પરિશ્રમ કરવા છતાં પરિણામ અધૂરા કેમ રહી જાય છે? અને દર વખતે મંજિલની નજીક આવીને રસ્તો કેમ બદલાઈ જાય છે? હવે એ જ ગૂંચવણનો જવાબ બ્રહ્માંડ સ્વયં આપવા જઈ રહ્યું છે, અને આ જવાબ સરળ નહીં હોય, પરંતુ તમારી વિચારસરણીને હચમચાવી દેનારો સાબિત થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરનો આ સમય માત્ર તારીખોનો તફાવત નથી, આ આત્મબળની વાપસી, માનસન્માનના પુનર્જીવન અને ઊંડા છુપાયેલા સત્યોના ઉજાગર થવાનો સમય છે. જે પરિસ્થિતિઓમાં તમે ખુદને એકલા જોયા, જ્યાં તમને લાગ્યું કે લોકો તમારી આભા અને આત્મવિશ્વાસથી અસહજ થઈ રહ્યા છે, ત્યાંથી જ તમારી વાસ્તવિક જીતની શરૂઆત થવા જઈ રહી છે. સિંહ રાશિ, તમે જન્મથી જ નેતૃત્વ કરનારા છો, પરંતુ આ વખતે બ્રહ્માંડ તમને માત્ર શાસક નહીં પણ પૂર્ણ વિજેતાના રૂપમાં જોવા માંગે છે. આ 6 દિવસોમાં અનેક ચહેરાઓ બેનકાબ થશે જે અત્યાર સુધી નકાબ પહેરીને બેઠા હતા. સંબંધોની ઊંડાઈ સામે આવશે, મિત્રોનું અસલી ચરિત્ર સ્પષ્ટ થશે, ઘરની અંદર દબાયેલા સંવાદો ખુલીને પ્રગટ થશે અને જે તકો ક્યારેક તમારા હાથમાંથી નીકળી ગઈ હતી તે ફરીથી દસ્તક આપશે. દરેક પસાર થતો દિવસ એક નવું રહસ્ય ખોલશે અને દરેક રહસ્ય તમને તમારા સાચા અસ્તિત્વની વધારે નજીક લઈ જશે. હવે સમય છે પહેલા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો, કારણ કે અહીંથી જ પરિવર્તન, ચેતના અને ભાગ્યની નવી દિશા શરૂ થાય છે. પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ. વિડીયોને એક લાઇક કરો અને તેને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌથી પહેલા વાત કરીએ 25 ડિસેમ્બરની, જ્યારે ખોવાયેલો અવસર ફરી પાછો આવશે. 25 ડિસેમ્બર સિંહ રાશિ માટે એ દિવસ બનીને ઉભરે છે જ્યારે ભાગ્ય અચાનક કરવટ લઈને તમારા તરફ ધ્યાન આપે છે. ભૂતકાળમાં કોઈ એવી તક છૂટી ગઈ હતી જેનો વસવસો આજે પણ મનના કોઈ ખૂણામાં છે. તે તક નોકરી સાથે જોડાયેલી હોઈ શકે, કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રહ્યો હોય, કોઈ પ્રમોશનનું સપનું હોય કે પછી કોઈ એવો સંબંધ જેને તમે પૂરા મનથી સાચવવા માંગતા હતા પણ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં નહોતી. ઘણીવાર તમે ખુદને સવાલ કર્યો હશે કે જો એ સમયે થોડો વધુ સમય મળી ગયો હોત તો શું થાત? જો એ તક હાથમાંથી ન સરકી હોત તો જીવનની દિશા શું હોત? 25 ડિસેમ્બર માત્ર સવાલ નથી લાવતો પણ તેનો સ્પષ્ટ જવાબ પણ સામે મૂકે છે. આ દિવસે કોઈ જૂના સંપર્કથી અચાનક સંદેશ મળી શકે છે. કોઈ વ્યક્તિ જે લાંબા સમયથી દૂર હતી તે ફરીથી તમારી દુનિયામાં પ્રવેશ કરી શકે છે. એક ઈમેલ, કોલ કે નાની વાતચીત તમને ચોંકાવી દેશે. એવું લાગશે જાણે સમય પાછળની તરફ ફરી ગયો હોય, પણ આ વખતે ફરક એ રહેશે કે તમે પહેલા જેવા નથી. હવે તમે વધારે પરિપક્વ, આત્મવિશ્વાસુ અને માનસિક રીતે મજબૂત છો. તમે પહેલા કરતાં વધુ જાગૃત છો અને આ વખતે અવસરને ઓળખવાની દ્રષ્ટિ પણ તમારી પાસે છે. હવે વાત કરીએ બીજા રહસ્યની, એટલે કે 26 ડિસેમ્બરની, જ્યારે ઘરની અંદર છુપાયેલા સત્ય ઉજાગર થશે. 25 ડિસેમ્બર સિંહ રાશિ માટે ભાવનાત્મક રીતે ઊંડાઈને સ્પર્શનારો દિવસ બની શકે છે. હાલના દિવસોમાં તમે ઘરના વાતાવરણમાં વિચિત્ર શાંતિ કે દબાણ અનુભવ્યું હશે. કોઈના બોલવાની રીતમાં બદલાવ, કોઈના સ્વભાવમાં અચાનક આવેલી દૂરી કે પછી નાની વાતો પર કારણ વગર વધતો તણાવ. તમે સમજી નહોતા શકતા કે આનું મૂળ શું છે. હવે એ જ કારણ ધીરે ધીરે સ્પષ્ટ થવાનું છે.
26 ડિસેમ્બરની આસપાસ પરિવાર સાથે જોડાયેલી કેટલીક છુપાયેલી વાતો સામે આવશે, યા તો એ સત્ય તમારાથી જાણી જોઈને છુપાવવામાં આવ્યા હતા અથવા તેના પર ક્યારે ખુલીને ચર્ચા નહોતી થઈ. આ કોઈ સભ્યની અસલી સચ્ચાઈ હોઈ શકે છે, કોઈ જૂના નિર્ણય પાછળનું છુપાયેલું કારણ સામે આવી શકે છે અથવા કોઈની એવી વિચારસરણી ઉજાગર થશે જે અત્યાર સુધી તમારાથી ઓઝલ હતી. કેટલીક વાતો સાંભળીને મન ભારે થઈ શકે છે, કેટલાક સત્ય તમને અંદર સુધી હલાવી શકે છે, પરંતુ આ સમય તૂટવાનો નહીં પણ સ્પષ્ટતાનો છે. જ્યારે ઘરની અંદર જમા થયેલી ગેરસમજણો બહાર આવે છે ત્યારે જ સંબંધોમાં તાજગી અને સમજણની જગ્યા બને છે. આ દિવસે તમને સાફ દેખાશે કે કોણ સાચે જ તમારી પરવા કરે છે અને કોણ માત્ર હાલાત મુજબ પોતાનું વલણ બદલે છે. આ રહસ્ય તમને ભાવનાત્મક રીતે વધુ મજબૂત બનાવશે કારણ કે હવે તમે અજાણ્યા અંધારામાં નહીં રહો, તમે સમજી શકશો કે કયા સંબંધને સાચવવો જરૂરી છે અને કોનાથી દૂરી બનાવવી તમારા હિતમાં છે. સિંહ રાશિ યાદ રાખો, સચ્ચાઈ ક્યારેય કમજોર નથી કરતી પણ એ જ સાચા અને નક્કર નિર્ણયોનો મજબૂત પાયો નાખે છે. હવે ત્રીજું રહસ્ય 25 ડિસેમ્બરનું છે, જ્યારે મિત્રોના અસલી ચહેરા ઉજાગર થશે. 26 ડિસેમ્બર સિંહ રાશિના સામાજિક વર્તુળ માટે એક નિર્ણાયક વળાંક લઈને આવે છે. તમારી આસપાસ અનેક ચહેરા છે જે સાથે હસે છે, વાતો કરે છે અને વાતોમાં પોતાપણું બતાવે છે, પરંતુ દરેક સ્મિત પાછળ સાચી ભાવના છુપાયેલી હોય તે જરૂરી નથી. સિંહ રાશિની તેજસ્વી આભા, આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી ઉપસ્થિતિ કેટલાક લોકોને આકર્ષિત કરે છે તો કેટલાકની અંદર અસહજતા પણ પેદા કરે છે. આ દિવસે મિત્રતાના બે સ્પષ્ટ વર્ગ સામે આવશે. પહેલા એ લોકો જે તમારી સફળતા પર દિલથી ખુશ થાય છે, જે તમારી ગેરહાજરીમાં પણ તમારું માન જાળવી રાખે છે અને કઠિન સમયમાં વગર બોલાવે સાથે ઊભા રહે છે, અને બીજા એ જે તમારી તરક્કીથી અંદરને અંદર બળે છે, જે તમારી વાતોને તોડીમરોડીને રજૂ કરે છે અને સામે મીઠા શબ્દો બોલે છે પણ પાછળથી તમારી ચમકને ઓછી કરવાનો પ્રયાસ કરે છે. 26 ડિસેમ્બરે કોઈ ઘટના, કોઈ વાતચીત કે કોઈ નાનો સંકેત તમને આ બધું સાફ બતાવી દેશે. કદાચ કોઈ વાત અચાનક તમારા કાને પહોંચે કે કોઈનો વ્યવહાર અચાનક સમજમાં આવી જાય. આ સચ્ચાઈ થોડી કડવી લાગી શકે છે પણ તે આવશ્યક છે કારણ કે નવું વર્ષ ખોટા લોકોના બોજ સાથે શરૂ નથી કરવામાં આવતું. બ્રહ્માંડ સિંહ રાશિને એ જ્ઞાન આપી રહ્યું છે કે ભલે ઓછા લોકો હોય પણ સાચા હોય તો જીવન વધુ શાંત, વધુ સંતુલિત અને ક્યાંય વધારે શક્તિશાળી બની જાય છે. હવે ચોથું રહસ્ય 25 ડિસેમ્બરનું છે, જે અટકેલા ધન અને આર્થિક સંતુલનની વાપસી લાવશે. 26 ડિસેમ્બર સિંહ રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ બનીને સામે આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે વારંવાર એ અનુભવ્યું હશે કે કમાણી હોવા છતાં પૈસા હાથમાં ટકતા નહોતા, ક્યાંક મહેનતનું પૂરું વળતર ન મળ્યું, ક્યાંક આપેલું ઉધાર ફસાયેલું રહ્યું, ક્યાંક રોકાણથી મળવાવાળો લાભ ટળતો ગયો કે અચાનક ખર્ચાઓનું દબાણ વધી ગયું. અંદરને અંદર તમે ખુદને એ સવાલ જરૂર કર્યો હશે કે હું આટલો પ્રયાસ કરી રહ્યો છું છતાં સંતોષ કેમ નથી મળી રહ્યો. હવે બ્રહ્માંડ એ જ ગૂંચવણનો સ્પષ્ટ ઉત્તર આપવાનું છે. 26 ડિસેમ્બરની આસપાસ કોઈ અટકેલા પેમેન્ટના સમાચાર મળી શકે છે, કોઈ જૂના ક્લાયન્ટ, સંસ્થા કે વ્યક્તિ પાસેથી ધન પાછું મળવાનો સંકેત મળશે. આ માત્ર પૈસાની પ્રાપ્તિ નહીં હોય પણ તમારા આત્મસન્માન અને વિશ્વાસની પણ પુનઃસ્થાપના હશે. કેટલાક સિંહ રાશિવાળાઓને આ દિવસે અચાનક નવો અવસર મળી શકે છે, કોઈ સાઇડ ઇન્કમનો રસ્તો ખુલી શકે છે, નવો પ્રોજેક્ટ કે આર્થિક પ્રસ્તાવ સામે આવી શકે છે જે આવનારા સમયમાં સ્થિરતા અને સુરક્ષા આપશે. ત્યારે તમને સમજાશે કે પૈસા માત્ર જરૂરિયાત નથી, તે એક ઊર્જા છે અને હવે એ જ ઊર્જા ફરીથી તમારી દિશામાં પ્રવાહિત થઈ રહી છે. આ દિવસ તમને એ અહેસાસ કરાવશે કે તમારી મહેનત વ્યર્થ નહોતી, બની શકે કે મોડું થયું હોય પણ અન્યાય નથી થયો. જે ધન તમારું હતું તે કોઈને કોઈ રૂપમાં પાછું ફરીને જરૂર આવશે.
હવે પાંચમું રહસ્ય 25 ડિસેમ્બરનું છે, જે જૂના સંબંધોનું સત્ય અને ભાવનાત્મક સ્પષ્ટતા લાવશે. 25 ડિસેમ્બર સિંહ રાશિના હૃદય માટે અત્યંત ઊંડો અને સંવેદનશીલ દિવસ બની શકે છે. કોઈ જૂની યાદ અચાનક ઉભરી શકે છે, કોઈ અધૂરી વાત ફરીથી મનને સ્પર્શી શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ જે વગર કહે તમારા જીવનથી દૂર ચાલી ગઈ હતી તે આ દિવસે ફરી તમારા વિચારોમાં સ્થાન બનાવી શકે છે. ક્યારેક તમે ખુદને આ પ્રશ્ન જરૂર કર્યો હશે કે આખરે ભૂલ કોની હતી? શું અપેક્ષાઓ મારી વધારે હતી કે સામેવાળું ક્યારે સાચું હતું જ નહીં? 25 ડિસેમ્બર આ જ સવાલો પરથી પડદો હટાવવા આવે છે. આ દિવસે કોઈ વાતચીત, કોઈ સંદેશ કે કોઈ પરિસ્થિતિના માધ્યમથી તમને સાફ સમજમાં આવશે કે સંબંધ કેમ વિખેરાયો, કોણ દિલથી જોડાયેલું હતું અને કોણ માત્ર પોતાની સુવિધા માટે સાથે હતું. કેટલાક સિંહ રાશિવાળાઓ માટે આ દિવસ જૂના પ્રેમ સાથે જોડાયેલો કોઈ સંકેત પણ લાવી શકે છે, કોઈ મેસેજ, કોઈ યાદ કે અચાનક થયેલો સંપર્ક. પરંતુ આ વખતે ફરક સાફ હશે. હવે તમે ભાવનાઓમાં વહેવાવાળા નથી, તમે સચ્ચાઈને ઓળખી શકો છો અને આ જ અસલી પરિપક્વતા છે. આ રહસ્ય તમને શીખવે છે કે દરેક સંબંધ પાછા ફરવા માટે નથી હોતો. અમુક સંબંધો માત્ર સબક બનીને આવે છે અને જ્યારે સબક મળી જાય તો આગળ વધી જવું એ જ સૌથી મોટી જીત બની જાય છે. હવે છઠ્ઠું રહસ્ય 26 ડિસેમ્બરનું છે, જે ઘરમાં ખુશીઓ અને માનસિક સુકૂનની વાપસી લાવશે. 26 ડિસેમ્બર સિંહ રાશિના પારિવારિક જીવનમાં રાહત અને શાંતિ લઈને આવે છે. વિતેલા સમયમાં ઘરનું વાતાવરણ થોડું બોજારૂપ મહેસૂસ થયું હશે. નાની વાતો પર તકરાર, ક્યારેક ન બોલાયેલું મૌન તો ક્યારેક સ્વજનો વચ્ચે વધતી દૂરી. પરંતુ હવે પરિસ્થિતિઓ ધીરે ધીરે કરવટ લેવા લાગી છે. આ દિવસે ઘર સાથે જોડાયેલી કોઈ સુખદ સૂચના મળી શકે છે, કોઈ સભ્યની ઉપલબ્ધિ, કોઈ શુભ નિર્ણયની પુષ્ટિ કે પછી એવી સરળ પળ જ્યારે બધા એક સાથે બેસીને ખુલીને હસતા નજર આવશે. તમે મહેસૂસ કરશો કે અંદર જમા થયેલો તણાવ ઓગળવા લાગ્યો છે. જે લોકો થોડા સમયથી ભાવનાત્મક રીતે દૂર હતા તે ફરીથી પાસે આવવા લાગશે. જૂની ગેરસમજણો સંવાદ દ્વારા ઉકેલાવા લાગશે અને મનમાં હળવાશ અને પોતાપણું પાછું ફરશે. સિંહ રાશિ માટે પરિવાર હંમેશા શક્તિ અને સહારાનો આધાર રહ્યો છે. 26 ડિસેમ્બર તમને એ યાદ અપાવવા આવે છે કે બહારના પડકારોમાં જીત ત્યારે જ સંભવ થાય છે જ્યારે ઘર અંદરથી મજબૂત અને શાંત હોય. આ જ સ્થિરતા આવનારા દિવસોમાં તમારા આત્મવિશ્વાસને હજુ વધારશે. હવે સાતમું રહસ્ય 27 ડિસેમ્બરનું છે, જે આત્મવિશ્વાસ અને ખોવાયેલી શક્તિનું પુનર્જાગરણ કરશે. 27 ડિસેમ્બર સિંહ રાશિના જીવનમાં એક ક્ષણ લઈને આવે છે જ્યારે અંદર દબાયેલો સિંહ ફરી પોતાની ગર્જના મહેસૂસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તમે બહારથી મજબૂત દેખાઈ રહ્યા હતા પણ અંદર ક્યાંક આત્મવિશ્વાસ હલી ગયો હતો. નિર્ણયોમાં શંકા, પોતાની જ પસંદગીઓ પર સવાલ અને અહેસાસ કે તમે પહેલા જેવા નથી રહ્યા. આ બધું તમે ખામોશીથી સહન કર્યું. પણ હવે આ ચરણ સમાપ્ત થવાનું છે. 27 ડિસેમ્બરની સવારે તમે તમારી અંદર અલગ પ્રકારની ઊર્જા મહેસૂસ કરશો. વિચાર સ્પષ્ટ હશે, દ્રષ્ટિ સ્થિર રહેશે અને નિર્ણયોમાં હિચકિચાહટ નહીં બચે. તમને ફરીથી યાદ આવશે કે તમે વાસ્તવમાં કોણ છો, નેતૃત્વ કરવાવાળા, આગળ વધવાવાળા અને પરિસ્થિતિઓથી ભયભીત ન થવાવાળા. કોઈની કહેલી વાત, કોઈ ઘટનાનો પ્રભાવ કે કોઈ નાની સફળતા તમારા આત્મવિશ્વાસને અચાનક ઊંચો ઉઠાવી શકે છે. આ જ એ ચિંગારી બનશે જે અંદર છુપાયેલી પૂરી આગને ફરી પ્રજ્વલિત કરી દેશે. તમે મહેસૂસ કરશો કે જે લોકો તમને હળવાશમાં લઈ રહ્યા હતા તેઓ હવે તમારા બદલાયેલા વલણને સાફ નોટિસ કરી રહ્યા છે. આ રહસ્ય તમને તમારી સાચી ઓળખ પાછી આપે છે. એવો સિંહ જે શાંત રહી શકે છે પણ ક્યારે કમજોર નથી થઈ શકતો. હવે આઠમું રહસ્ય 28 ડિસેમ્બરનું છે, જે નવી મુલાકાત, નવું આકર્ષણ અને જીવનનો નવો અધ્યાય લાવશે. 28 ડિસેમ્બર સિંહ રાશિના દિલમાં હલચલ પેદા કરનારો દિવસ સાબિત થઈ શકે છે.
ઘણા સમયથી તમે ભાવનાત્મક રીતે યા તો સતર્ક થઈ ગયા હતા અથવા ખુદને પૂરી રીતે બંધ કરી લીધા હતા. કોઈના પર ભરોસો કરવાનું મન નહોતું થતું કે એવું લાગતું હતું કે સંબંધોમાં હવે પહેલા જેવી ઊર્જા બાકી નથી રહી. પરંતુ આ દિવસ અચાનક એક નવી વ્યક્તિને તમારી દુનિયામાં પ્રવેશ કરાવી શકે છે. આ મુલાકાત ક્યાંય પણ થઈ શકે છે. ઓનલાઈન કોઈ પ્લેટફોર્મ પર, કોઈ પરિચિત કે મિત્રના માધ્યમથી, કોઈ કાર્યક્રમમાં કે પછી એવા સ્થાને જ્યાં તમે કલ્પના પણ નહીં કરી હોય. સૌથી ખાસ વાત એ રહેશે કે આકર્ષણ સપાટી પરનું નહીં હોય. તમને મહેસૂસ થશે કે સામેવાળું તમને સાચે જ જોઈ રહ્યું છે, તમને સમજવાની કોશિશ કરી રહ્યું છે. વાતચીતમાં સ્વાભાવિક સહજતા હશે, શબ્દો વગર દબાણે વહેશે અને દિલમાં એક હળવી મુસ્કાન જાગી ઉઠશે. એ જ અહેસાસ જે ઘણા સમયથી ક્યાંક ખોવાઈ ગયો હતો. આ ખુશી શોર નહીં મચાવે પણ અંદર ઊંડાઈથી ઉતરી જશે. આ દિવસ સંકેત આપે છે કે દરેક નવો અધ્યાય અચાનક નથી ખુલતો. કેટલીક મુલાકાતો ચૂપચાપ આવે છે અને જીવનની દિશા બદલવાની ક્ષમતા રાખે છે. હવે 9મું રહસ્ય 29 ડિસેમ્બરનું છે, જે મોટી બાધાનો અંત અને માર્ગ સ્પષ્ટ થવાનો સંકેત છે. 29 ડિસેમ્બર સિંહ રાશિ માટે રાહત અને સમાધાન લઈને આવનારો દિવસ બને છે. ઘણા સમયથી કોઈ એક મોટી પરિસ્થિતિ હતી જે આગળ વધવાનું નામ નહોતી લઈ રહી. દરેક વખતે લાગતું હતું કે હવે વાત બનશે પણ ફરી કોઈને કોઈ અડચણ સામે આવી જતી હતી. આ રૂકાવટ નોકરી સાથે જોડાયેલી હોઈ શકે, વ્યવસાય, કાયદાકીય વિષય, પરિવારનો કોઈ મહત્વનો નિર્ણય કે પછી તમારું કોઈ અંગત લક્ષ્ય. 29 ડિસેમ્બરે અચાનક આખી તસવીર સાફ થવા લાગે છે. કોઈ સાચી વ્યક્તિ તમને સચોટ સલાહ આપી શકે છે, કોઈ જરૂરી દસ્તાવેજ પૂરો થઈ શકે છે અથવા તો એવો નિર્ણય સામે આવશે જે લાંબા સમયથી ચાલી આવતા અટકાવને સમાપ્ત કરી દેશે. ત્યારે તમને અહેસાસ થશે કે સમસ્યા એટલી કઠિન નહોતી જેટલી તે સમય સાથે ભારે લાગવા માંડી હતી. જેવી આ બાધા હટશે, તમારી અંદરની બેચેની પણ આપોઆપ શાંત થવા લાગશે. આ દિવસ તમને માનસિક હળવાશ આપશે, વિચારને સ્પષ્ટ કરશે અને આગળ વધવાનો નક્કર સંકેત આપશે. બ્રહ્માંડ હવે સાફ સંદેશ આપી રહ્યું છે કે સિંહ, હવે રોકાવાની જરૂર નથી. રસ્તો ખુલી ચૂક્યો છે અને આગળનું ડગલું તમારા સાહસની રાહ જોઈ રહ્યું છે. હવે 10મું રહસ્ય 30 ડિસેમ્બરનું છે, જ્યારે એક મોટી સચ્ચાઈ પરથી પડદો ઉઠશે. 30 ડિસેમ્બર સિંહ રાશિના જીવનમાં એક ક્ષણની જેમ આવે છે જ્યારે લાંબા સમયથી છવાયેલી ધુમ્મસ અચાનક હટી જાય છે અને વાસ્તવિકતા સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. ઘણા સમયથી તમારા મનમાં કેટલાક વણુકેલ્યા પ્રશ્નો ચાલી રહ્યા હતા. કેટલાક સંબંધોને લઈને, કેટલાક લોકોના વ્યવહારને સમજવાને લઈને અથવા કોઈ એવી પરિસ્થિતિને લઈને જ્યાં તમને ક્યારેય પૂરી જાણકારી નહોતી આપવામાં આવી. હવે એ જ સચ્ચાઈ સામે આવવાની છે. આ સત્ય કોઈ મિત્ર સાથે જોડાયેલું હોઈ શકે, પરિવારના કોઈ સભ્ય સાથે, કાર્યસ્થળની કોઈ વાત સાથે કે પછી કોઈ જૂના નિર્ણયની પૃષ્ઠભૂમિ સાથે. તમને એ સ્પષ્ટ થશે કે જે હાલાત માટે તમે ખુદને જવાબદાર માનતા રહ્યા ત્યાં વાસ્તવમાં કોઈ બીજાની ભૂમિકા ક્યાંય વધારે હતી. કેટલાક તથ્યો સાંભળીને મનને ઠેસ લાગી શકે છે, કેટલીક વાતો અંદર સુધી ખૂંચી શકે છે, પરંતુ આ જ સચ્ચાઈ તમને બંધનમાંથી મુક્ત પણ કરશે કારણ કે જ્યારે ભ્રમ તૂટે છે ત્યારે જ આત્માને હળવાશ અને આગળ વધવાની શક્તિ મળે છે. હવે 11મું રહસ્ય 31 ડિસેમ્બરનું છે, જે ક્ષમા, સ્વીકૃતિ અને ભાવનાત્મક મુક્તિ લાવશે. 31 ડિસેમ્બર સિંહ રાશિના હૃદય માટે સૌથી ભારે અને સાથે જ સૌથી વધુ ઉપચાર આપનારો દિવસ બની શકે છે. કોઈ એવી વ્યક્તિ તરફથી જેનાથી તમે આશાઓ છોડી દીધી હતી, અચાનક માફી કે સત્યની સ્વીકૃતિ સામે આવી શકે છે. આ ક્ષમા કોઈ મિત્ર તરફથી હોઈ શકે, કોઈ જૂના પ્રેમ સંબંધ સાથે જોડાયેલી હોઈ શકે કે પછી કોઈ પરિવારના સભ્ય તરફથી જેણે ક્યારેક તમને ખોટા સમજ્યા હતા. જ્યારે કોઈ પોતાની ભૂલ સ્વીકારે છે તો માત્ર સંબંધ જ નહીં, આત્મા પણ હળવી થઈ જાય છે.
આ દિવસે તમે સ્પષ્ટ રીતે મહેસૂસ કરશો કે તમારા દિલ પર રાખેલો ભાર ધીરે ધીરે ઉતરવા લાગ્યો છે, જૂનું દર્દ શ્વાસ છોડવા લાગશે અને અંદર એક શાંતિનું સ્થાન બનશે. આ ક્ષણ તમને શીખવશે કે ક્ષમા આપવી કે સ્વીકારવી એ કમજોરી નહીં પણ સૌથી ઊંડી ભાવનાત્મક શક્તિ છે. હવે વાત કરીએ 12મા રહસ્યની, જે 25 ડિસેમ્બરથી આગળ નવા અવસર અને જીવનની નવી દિશા તરફ લઈ જશે. આ રહસ્ય માત્ર એક તારીખ સુધી સીમિત નથી, આ પૂરા પરિવર્તનની શરૂઆતનો સંકેત છે. 24 ડિસેમ્બર પછી આવનારા દિવસોમાં સિંહ રાશિની સામે એવો અવસર પ્રગટ થશે જે તમારી જીવનયાત્રાની દિશા મોડી શકે છે. આ શિક્ષણ સાથે જોડાયેલો વિષય હોઈ શકે, નોકરી કે પ્રમોશનનો પ્રસ્તાવ, વ્યવસાયના વિસ્તારની સંભાવના કે પછી જીવન સાથે જોડાયેલું કોઈ મોટું અને નિર્ણાયક પગલું. શરૂઆતમાં અવસર સાધારણ જેવો લાગી શકે છે, કદાચ તમે તેને નજરઅંદાજ કરવાનું મન પણ બનાવી લો, પરંતુ સમય સાથે તમને અહેસાસ થશે કે આ એ જ દ્વાર છે જે તમને આગલા સ્તર સુધી પહોંચાડવાનો છે. અત્યાર સુધીની તમારી તૈયારી, તમારો અનુભવ અને તમારી નેતૃત્વ કરવાની ક્ષમતા બધું એકસાથે કામમાં આવવા લાગશે. આ મોકો તમારા આત્મસન્માનને મજબૂત કરશે અને ભવિષ્યને સ્થિર આધાર આપશે. બ્રહ્માંડ હવે સ્પષ્ટ સંકેત મોકલી રહ્યું છે કે સિંહ, હવે પ્રતીક્ષાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે વિચારવાથી આગળ વધવાની ક્ષણ છે. હવે નિર્ણય, હવે સાહસ અને હવે પૂરી શક્તિ સાથે કાર્યવાહીનો સમય છે. હવે 13મું રહસ્ય 25 થી 28 ડિસેમ્બરની વચ્ચેનું છે, જે ઊર્જા અને ઉત્સાહની જબરદસ્ત વાપસી લાવશે. સિંહ રાશિના જાતકો માટે આ રહસ્ય અંદર સૂતેલી શક્તિને ફરીથી જગાડનારું છે. છેલ્લા કેટલાક સમયથી તમે મહેસૂસ કરી રહ્યા હતા કે પહેલા જેવી સ્ફૂર્તિ નથી રહી, મન થાકેલું, શરીર બોજારૂપ અને આત્મવિશ્વાસ ક્યાંક દબાયેલો. પરંતુ 26 થી 28 ડિસેમ્બરની વચ્ચે ગ્રહોની ચાલમાં મોટો બદલાવ થાય છે અને તમારી અંદર એક નવી ચિનગારી પ્રજ્વલિત થાય છે. સવારે ઉઠતા જ તમને અલગ પ્રકારની તાજગી મહેસૂસ થશે, કામમાં મન લાગવા માંડશે, વિચારમાં સ્પષ્ટતા આવશે અને નિર્ણય લેવામાં હિચકિચાહટ ઓછી થઈ જશે. આ ઊર્જા માત્ર શારીરિક નહીં હોય, આ માનસિક અને ભાવનાત્મક શક્તિ પણ સાથે લાવશે. જે કાર્યો તમે સતત ટાળતા આવી રહ્યા હતા તેને પૂરા કરવાનું સાહસ હવે તમારી અંદર જાગશે. તમે મહેસૂસ કરશો કે તમે ફરીથી નિયંત્રણમાં છો. સમય, પરિસ્થિતિઓ અને ખુદ પર ભરોસો બધું એક જ લયમાં આવતું નજર આવશે. આ ચરણ તમને યાદ અપાવશે કે તમારી શક્તિ ક્યારેય ખતમ નહોતી થઈ, તે બસ સાચા સમયની રાહ જોઈ રહી હતી. હવે 14મું રહસ્ય 26 થી 29 ડિસેમ્બરનું છે, જે અણધારી ખુશી અને સુખદ આશ્ચર્ય લાવશે. 26 થી 29 ડિસેમ્બરની વચ્ચે સિંહ રાશિના જીવનમાં એવી પ્રસન્નતા દસ્તક આપી શકે છે જેની તમે પહેલા ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ ખુશી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી હોઈ શકે, કોઈ સમાચારના રૂપમાં આવી શકે અથવા તો કોઈ એવી નાની પળમાં મળશે જે સીધી દિલને સ્પર્શી જશે. ઘરનો માહોલ અચાનક હળવો થઈ શકે છે, હસીના અવાજો ફરીથી સંભળાઈ શકે છે, પરિવાર સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે કે કોઈ પોતાનાથી લાંબા સમય બાદ ભાવનાત્મક જોડાણ મહેસૂસ થઈ શકે છે. આ અનુભવની સૌથી ખાસ વાત એ જ હશે કે આ ખુશી પૂરી રીતે અણધારી હશે, વગર કોઈ યોજનાએ, વગર કોઈ પૂર્વ આશાએ, જાણે બ્રહ્માંડ અચાનક તમને યાદ અપાવી રહ્યું હોય કે જીવન માત્ર જવાબદારીઓ અને સંઘર્ષો સુધી સીમિત નથી, કેટલીક પળો માત્ર મુસ્કુરાવવા માટે પણ હોય છે. આ આશ્ચર્ય તમને અંદર સુધી ભરી દેશે અને આવનારા દિવસો માટે મનને સકારાત્મક ઊર્જાથી ભરી દેશે. અને છેલ્લે 15મું રહસ્ય 25 થી 31 ડિસેમ્બરનું છે, જે મોટો લાભ, સન્માન અને પ્રતિષ્ઠા લાવશે. સિંહ રાશિ માટે આ સમયગાળો સૌથી ગૌરવપૂર્ણ સાબિત થશે. 25 થી 31 ડિસેમ્બરની વચ્ચે તમને કોઈ મોટા લાભનો અનુભવ થઈ શકે છે. આ આર્થિક સફળતાના રૂપમાં આવી શકે છે, કોઈ કાર્યના વખાણ પણ મળી શકે છે. આ સમાજ, પરિવાર કે કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધારી શકે છે.
એ પ્રયાસો જે તમે લાંબા સમયથી કરી રહ્યા હતા અને જેને લોકો નજરઅંદાજ કરતા રહ્યા, હવે એ બધું જ બધાની સામે ઉજાગર થશે. સિંહ રાશિના જાતકો, 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખુલવાવાળા આ 15 રહસ્યો માત્ર ભવિષ્યવાણી નહોતી, આ તમારા જીવનની કહાનીના એ પાના હતા જે હવે પલટાઈ ચૂક્યા છે. તમે સંઘર્ષોનો સામનો કર્યો, તમે પોતાનાઓની સચ્ચાઈને જાણી, તમે ખુદને ક્યારેક તૂટતા પણ મહેસૂસ કર્યા, પરંતુ હવે તમે ફરીથી મજબૂત ઊભા છો અને આ વખતે પહેલા કરતાં ક્યાંય વધારે સામર્થ્ય અને દ્રઢતા સાથે. નવું વર્ષ માત્ર તારીખ નહીં બદલે, આ તમારી વિચારસરણી, તમારી દિશા અને તમારી કિસ્મતને નવો આકાર આપશે. હવે તમારી આસપાસ એ જ લોકો રહેશે જે સચ્ચાઈ અને વિશ્વાસ સાથે જોડાયેલા છે. હવે તમારી સામે એ જ રસ્તા ખુલશે જે તમારી યોગ્યતાઓ અને પ્રયાસોને અનુરૂપ છે અને હવે બ્રહ્માંડ સ્વયં તમારા પક્ષમાં ઊભું છે. સિંહ, આ સમય તમારો છે. તમારું સાહસ, શક્તિ અને સન્માન બધું જ નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો.